ગાંધીનગરમાં ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટ અને ઉર્દુ સાહિત્ય અકાદમીના સંયુક્ત પ્રયાસથી અતુલ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ ઉદ્ગમ ગઝલોત્સવ આંબેડકર હોલ ગાંધીનગર ખાતે યોજાયો હતો। આ ગઝલોત્સવે સાહિત્ય અને સંગત પ્રેમીઓ માટે અનોખી સાંજ ઉપસ્થિત કરી, જ્યાં ગઝલના સ્વર અને શબ્દોનો મોહક સંગમ જોવા મળ્યો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ, ત્યારબાદ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું। ઉદ્ગમના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર મયુર જોશીએ ટ્રસ્ટના સામાજિક કાર્યો અને શાસ્ત્રીય સંગીતના સંવર્ધન વિશે માહિતી આપી। મુખ્ય અતિથિ ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ અને નોટરી પીપી અશ્વિન ત્રિવેદીએ ઉદ્ગમના કાર્યોની પ્રશંસા કરી અને સહયોગની ખાતરી આપી। ગુજરાત સાહિત્ય અકાદમીના સહાયક મહામાત્ર ડોક્ટર રિદ્ધિબા ભૂપતસિંહ જણકાટ અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા। પ્રખ્યાત ગઝલ ગાયક શ્રી હિરેન બારોટે કાર્યક્રમનું આયોજન માતાજીની ભક્તિમય સ્તુતિઓથી શરૂ કર્યું। મંચ સંચાલન પારુલબેન મહેતાએ સુંદર રીતે કર્યું અને દીપાશ છાબરા, પરમજીત કૌર છાબરા, ચાણક્ય જોશી, વાગ્મી જોશી, કિરાત જોશી, મનોજ જોશી તથા વીણાબેન વોરા સહિત ઉદ્ગમ પરિવારના સભ્યોએ સમગ્ર આયોજનને સફળ બનાવ્યું।